રેલી કાઢીને આવેદન શું વાત છે તમે શું આપશો? જેતપુરના જે ખેડૂતો છે એમની વિવિધ માંગણીઓને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા ખૂબ જ સંવેદનશીલતા રાખીને વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ માંગણીઓ જે છે એનો સમાવેશ થઈ ગયેલું છે. ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ યાર્ડ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિને પણ નાખવામાં આવ્યા છે. સાથે સાથ જે ભાવ છે એમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30%ની જોગવાઈ કરવામાં આવેલી છે અને ખૂબ જ વિસ્તૃત પરિપત્ર આ બાબતે જાહેર કરવામાં આવ્યું છે. છતાં આજે અમુક ખેડૂતો દ્વારા અહીંયા આવીને વિવિધ અન્ય માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે, જે મેં સરકારશ્રીને રજૂઆત કરશું. પણ સાથે સાથ આપના વતી મને તમામ ખેડૂતોને પણ મારી વિનંતી છે કે સરકારશ્રીનો પરિપત્ર છે એ ખૂબ જ સારું અને ખેડૂતોના હિતમાં છે. એમાં માર્કેટ યાર્ડ કમિટી માટે ટૂંક જ સમયમાં અમે કાર્યવાહી ચાલુ કરવા જઈ રહ્યા છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિઓનું પણ અત્યારે અમે ચયન પ્રક્રિયા કરી રહ્યા છે. તો એમાં તમામ ખેડૂત મિત્રો પોતાના પ્રતિનિધિની ઝડપથી નિમણૂક કરે, જેથી આગળ એમને જે પરિપત્ર પ્રમાણે વધારાનું વળતર છે એ મળી શકે. જે લાઇનમાં વળતરની ચૂકવણી મહદઅંશે થયેલી છે અને બાકી છે હજુ કામ, એમાં પણ વધારાનું વળતર ટૂંક જ સમયમાં ચૂકવવામાં આવશે. જેથી તમામ ખેડૂતોને પણ મારું આગ્રહ અને વિનંતી છે કે આપણે તો આવો અને માર્કેટ યાર્ડ કમિટીનો ભાગ બનો, જેથી આપણે વધારાનું વળતરની ચૂકવણી થઈ શકે. અસ્વીકાર કર્યો છે, આગળ કામગીરી કેવી રીતે ચાલુ કરવામાં આવશે? જે મેં આપને કહ્યું કે માર્કેટ યાર્ડ કમિટીની રચના કરવામાં આવેલી છે, જેમાં 3 લોકો છે, જેમાં સરકારશ્રી અર્થાત અમારું જે વેલ્યુઅર છે એ રહેશે, જે ટ્રાન્સમિશન કંપની છે એમના એક વેલ્યુઅર રહેશે અને જે ખેડૂત મિત્રો છે એમના તરફથી જે પ્રતિનિધિ છે એ જે પણ વેલ્યુઅરની નિમણૂક કરે એ 3 લોકો હશે. 3 દ્વારા ભાવો ગામમાં જઈને ખરેખર જે ભાવ છે ડીએલવીસીની જેમ નહીં, પરંતુ જે એકચ્યુઅલ ભાવ છે એની ચકાસણી કરવામાં આવશે અને એ 3 જ્યારે એમઆરસીમાં રજૂ થશે તો સરકારશ્રીના જીઆર પ્રમાણે પછી એમાંથી યોગ્ય ભાવ નક્કી કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એમાં સરકારશ્રીના જીઆર પ્રમાણે 3 વેલ્યુઅર જે છે એ આવશ્યક છે અને 3 વેલ્યુઅરના ભાવ બંધ કરવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી પરિપત્ર પ્રમાણે કરવામાં આવશે. એમાં કાર્યવાહી તો આગળ કરવામાં આવશે જ અને જે સરકારશ્રીના વેલ્યુઅર છે, જે કંપનીના વેલ્યુઅર છે, ખેડૂતોનો પણ અમને પૂરો વિશ્વાસ છે કે એ સાથે રહીને વેલ્યુઅરની નિમણૂક એમના દ્વારા પણ કરવામાં આવશે. હા, એમાં જે સરકારશ્રીનું જીઆર છે એ પ્રમાણે માર્કેટ યાર્ડ કમિટીમાં જે ભાવ છે એ નક્કી થયા બાદ 100% અપફ્રન્ટ પેમેન્ટ કર્યા બાદ જ કાર્યવાહી કરવાની રહે છે. જેથી ગયા અઠવાડિયામાં અમે તમામ ટ્રાન્સમિશન કંપનીઓ સાથે પણ બેઠક કરી હતી અને એમને પણ એમના જે વેલ્યુઅર છે એમની નિમણૂક કરવા માટે સૂચના આપી હતી. એમની વેલ્યુઅરની નિમણૂક થાય, સરકારશ્રીના વેલ્યુઅરની નિમણૂક થાય અને ખેડૂતોના વેલ્યુઅરની નિમણૂક થાય, ભાવ નક્કી થાય, 100% પેમેન્ટ ખેડૂતોને ક્રેડિટ થાય, એના પછી જ કામગીરી કરવાની રહેશે. એ સૂચના બહુ સ્પષ્ટપણે અમે જે તમામ ટ્રાન્સમિશન કંપનીઓ છે એમને પણ આપી છે. સર, આજે સમિતિની નિમણૂક થવાની છે, એમાં ખેડૂતોને એક વાંધો એ છે કે કંપનીમાં એક ખેડૂતના પ્રતિનિધિ હશે, એક સરકારના હશે, એક કંપનીના હશે, અને આ ઉપરાંત કલેક્ટર બીજા કોઈ પ્રતિનિધિ ધારકો મૂકી શકે છે. તો એમણે એક વાંધો તે ઉઠાવ્યો છે કે કંપનીના પ્રતિનિધિ શા માટે હોવો જોઈએ, અને બીજું કે જો કલેક્ટર પણ 2 પ્રતિનિધિ મૂક્યા અને સરકાર અને કંપનીના હોય તો બહુમતી તો એ કમિટીમાં ખેડૂત સિવાયના વર્ગની થશે. તો એટલે અમારો મુદ્દો સાચો હોય તો પણ સાચો નહીં ખરો, એવી એમની રજૂઆત છે. આ કમિટીમાં જે નિર્ણય છે એ બહુમતીના આધારે થવાનો નથી. સરકારશ્રીએ ખૂબ જ વિસ્તૃત એમાં ગાઈડલાઈન આપેલી છે કેવી રીતે ભાવ લેવામાં આવશે, મંથ કવરમાં લેવામાં આવશે. એ ભાવોમાંથી 3 કવર પૈકી 2 કવરનું સિલેક્શન કરવામાં આવશે. એ 2 કવર જે સિલેક્ટ થશે એમાં પણ જે ભાવમાં અંતર છે એ જોવામાં આવશે. 20%થી વધુ ભાવમાં અંતર હોય તો કેવી રીતે કાર્યવાહી થશે, 20%થી ઓછું હોય કેવી રીતે થશે, એ તમામ વિગતો પરિપત્રમાં બહુ ડિટેલમાં આપવામાં આવેલું છે. જેનો અર્થ છે કે આમાં જે સમિતિની કોમ્પોઝિશન છે એનાથી બહુ ફેર પડવાનો નથી. જે 3 ભાવ સબમિટ કરવામાં આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે.